જીવ તું જોને અભાગ્યા જાગી, તારા બાર માતે બેગિયા વાગી। નાનો હતો ત્યારે કાંઈ ન સમજો, મમતા ઘણી લાગી। થોડા આવ્યા ને ધ્રુજવા લાગ્યો, પછી ઢીલા તે ઢોલ ગયા વાગી। જીવ તું જોને અભાગ્યા જાગી, તારા બાર માતે બેગિયા વાગી। એ જોબન જાશે તારું જખ મારતું, જોબન જાશે તારું જખ મારતું, જરા જંજરવા લાગી। ઘરના છોકરા વઢવાડ કરશે, એ આ ઘરડાને મેલો કાઢી। જીવ તું જોને અભાગ્યા જાગી, તારા બાર માતે બેગિયા વાગી। એ માલ ખજાના તારા દરિયામાં ઓમાશે, આ વાણ જાશે ભાંગી। પછી દરિયામાં ડૂબકા દેશો ભાઈ, એ લોઢના લોર ગયા લાગી। જીવ તું જોને અભાગ્યા જાગી, તારા બાર માતે બેગિયા વાગી। 5-7 ઘોડે સામટે ચડતો, નોબત નગારા વાગી। પાલખીમાં બેસી પાણી મગાવતો, પછી કાયા લઈ જાશે નાગી। જીવ તું જોને અભાગ્યા જાગી, તારા બાર માતે બેગિયા વાગી। એ આજકાલ કરતા આવ્યો તારો વાયદો, નેણે ન જોયું જાગી। આજકાલ કરતા આવ્યો તારો વાયદો, નેણે ન જોયું જાગી। ભોજા ભગત કહે કાંઈ ન સમજો, એ શિખામણ નવ લાગી। જીવ તું જોને અભાગ્યા જાગી, તારા બાર માતે બેગિયા વાગી। ભોજા બાપા આ જીવને એટલો બધો ઠપકો આપે છે, છતાંય આ સંસારમાં કોઈ જીવ જાગતો નથી। રાત દિવસ સંતો મહેનત કરે, રાત દિવસ એને જીવને ઠપકા આપે, પણ જીવ માનવા તૈયાર નથી। હે ભોજા બાપા શું કે હે જીવ તું જોને અભાગ્યા જાગી, હે અભાગ્યા કે તું જાગ જાગ। શેમાં જાગવાનું? માયા રૂપી નિંદ્રામાંથી તું કે મારો વાલો જાગી જા કે। હે આપણને શેની નિંદ્રા ભાઈ આવે છે? મોહ માયાની નિંદ્રા છે, એમાંથી જાગતા નથી અને એમાંથી નવરા થયા। કદાચ હવે આપણે આ બધાની ઉંમર થઈ ગઈ, નવરા થયા તો ખોટી ખટપટમાંથી નવરા નથી। હે એટલે કે જાગી જવા જેવું છે, આ જીવને જાગી જવા જેવું છે। હવે જાગવું એટલે કે પોતાના મૂળ સ્વરૂપને ઓળખી અને ઈ જ જાગ્યો કહેવાય કે નહીં? ત્યાં સુધી જાગેલો નથી, કોઈક જગાડવા વાળું તો જોઈ ને। હે આ કુંભકર્ણ એટલે બીજો કોઈ કુંભકર્ણ ખરો? આ જ કુંભકર્ણ જાગે જ નહીં, ગમે એટલે ઢોલ વગાડો, માથે માણસો હાથી લ્યાવો, જાગે? કેટલા ઢોલ આખું જગત વગાડે છે, આ જીવને જગાડવા માટે સંતો ઢોલ જ વગાડે। આઈની વાત કરી છે હો, ઢોલ વગાડી વગાડીને ઢાંક્યા કે જાગી જા, પણ જાગતા નથી। આ નાનો હતો ત્યારે કાંઈ ન સમજ્યો, નાના હોય ત્યારે આપણે કોઈ ગમે એટલા સમજાવી તો એ સમજી। નાનો હતો ત્યારે કાંઈ ન સમજ્યો, મમતા ઘણેરી લાગી। અને મમતા કેવી લાગે?
નાના હોય અને તરુણ હોય, જુવાન હોય, પ્રૌઢાવસ્થા હોય, કોઈ માને આ વાત? માનવા તૈયાર છે? નકર ભક્તિ તો નાના હોય ત્યારે જ કરવાની છે. હે, આ બધા જે સંતો થઈ ગયા, આ ભોજા બાપા થઈ ગયા 11 વર્ષ 12 વર્ષની ઉંમરે આ વાત સમજી લીધી. તમે જોવો તો ખરા, 12 વર્ષની ઉંમરે રામવેતન મહારાજ પાસેથી આ વાત સમજી લીધી અને 12 વર્ષની ઉંમરે એ જાગી ગયા. હે, જાગી ગયા ને? હવે એ જાગી ગયા તો અત્યારે એના નામ અને ગુણગાન ગાય છે. એ જાગી ગયા તો ગુણગાન ગાય છે ને. કેમાં જાગ્યા? પણ ગુરુ મળે તો જગાયો. ગુરુ વગર કોઈ જગાડી શકે નહીં. એવા પારખ સદગુરુ જોઈ કે આપણને જગાડી દે. ક્યાં જગાડી દે? પોતાના સ્વરૂપમાં જગાડી દે કે જો આ તારું સ્વરૂપ છે ને, આમાં જાગી જા. હવે એમાં જાગ્યા પછી ઊંઘ આવે ખરી? ઊંઘ આવે જ નહીં. છે ઊંઘ? કાંઈ નથી. જો માયા ન હોય, કાંઈ ન હોય તો ઊંઘ છે નહીં હોય? કાંઈ નથી. એટલે જાગી જવા જેવું છે. એટલે નાના હોય ત્યારે કાંઈ ન સમજો, મમતા ગણેલી લાગી, ધોળા આવ્યા ને ધ્રુજવા લાગ્યો. હે, ધોળા આવે પછી ભક્તિ થાય ખરી? હવે ભાઈ ધોળા આવ્યા તોય ભક્તિ કરવી નથી, બોલો. તોય હજી કંઈક કરી લેવું છે. સાહેબ નોકરીએથી છૂટે તો ઘણાય એમ કે હજી મારે સમય જાતો નથી, મને ક્યાંક નોકરી મળે. હવે એ 50,000ની લાખની નોકરી કરતા 10,000માં રહેવું છે, બોલો. તો આ પોતાની ભક્તિ કરી લેવા જેવું નથી? હે, જાગી જવા જેવું છે. પોતાની ભક્તિ કરી લેવાનું. ઢોળા આવ્યા પછી ઢીલા તે ઢોલ ગયા વાગી. હવે ઢોલ વાગી જાય, ઢોલ કેવા વાગી જાય ખબર છે? કે ગોઠણ દુખતા હોય, હે, માથું દુખતું હોય, કોઈની આંખ દુખતી હોય, કોઈ કાનમાં સંભળાતું ન હોય, ઊભું થવાતું ન હોય, તો ઢીલા તે ઢોલ નો વાગી ગયા. પછી લ્યો કરો ભક્તિ, થાય? નો થાય હો. આ જ્યાં સુધી દેહ હાલે છે ત્યાં સુધી ભક્તિ કરી લેવા જેવી છે. બધુંય આઈ પડ્યું રહે ને. અને આ નામ તો ભેગું છે કે નહીં? હે, અને પોતાના નામની જ્યારે લેહ લાગી જાય છે ને, ત્યાં દુઃખ આવતું નથી. જેટલા સંતો થઈ ગયા એને જોઈ લ્યો તમે, દુઃખ આવ્યું હોય તો ત્યાં દુઃખ આવતું નથી. કારણ કે એને દુઃખ જ ન હોય. એને દુઃખ ન હોય, સુખ ન હોય, એને કાંઈ ન હોય. એ એની મસ્તીમાં પોતાના સ્વરૂપની અંદર મોજ કરતા હોય, મોજું કરે. ભોજા બાપા એ લ્યો આ જગત, આખો જગતનો સંસાર હતો તો મૂકી દીધો કે નહીં? કાંઈ કે મારે લગ્ન જ તમે મોટા ભાઈના કરી દો, નાના ભાઈના કરી દો, તમારે જે કરવું હોય એ કરો, મારે તો મારું કરી લેવું છે. અને કરી લીધું જ નહીં. કુટુંબના ભરણ પોષણ માટે પોતે હાથી પણ રહ્યા, મજૂરી કરી કે નહીં? એને તો કાંઈ હતું નહીં, પણ છતાંય કર્યું કરી. અને જ્યારે એનો મોકો આવ્યો, સમય આવ્યો, ત્યારે ફતેપુરની અંદર પોતે આશ્રમ બાંધી અને ભક્તિ, ઈશ્વરનું નામ કરી લીધું. તો આપણે તો ઉંમર થઈ જાય, કાંઈ કામ ન હોય, ઘરમાં કોઈ પૂછતું ન હોય, તોય કે હજી અમારે કંઈક કરવું છે. આપણે બળદ હોય, બળદ વાસડા નવા હોય તો કાંદે ધોરું તો નાખવું પડે કે નહીં? તો છોકરા ઉપર ધોરું નાખી દઈ તો જરૂર પડે ને ટેકો દેવાનો, બાકી ધોરું નાખી દેવાય કે નહીં? હે, સાચો બુદ્ધિશાળી ઈ છે પોતાના જીવનું કલ્યાણ કરી લે. ઈ પોતાના આત્માનું કલ્યાણ કરી લે. ઈ સાચામાં સાચો બુદ્ધિશાળી છે આ જગતમાં. બાકી આ બધું તો આખું જગત કરે જ છે, કરે છે કે નહીં? એટલે કે જોબન જાશે તારું જખ મારતું. યુસ કોઈનું જોબન ગમે એવી આમ હાકાપા હોય, રાઈડ પડતી હોય, પણ જોબન કોઈનું રહ્યું છે, રહેવાનું છે?
કોઈ દી ઈ ના ઈ જ હોય કે ઈ અર્જુન ને ઈ બાણ અર્જુનને કાબે લૂંટ્યા. લૂંટ્યા કે નહીં? નકર ઈ અર્જુન હતો, મહાભારત જીતીને આવ્યા હતા કે નહીં? એમ આની વાત છે. આમાં બધું આપણું હાલતું હોય, ગામમાં હાલતું હોય, શહેરમાં હાલતું હોય, રાજ્યમાં હાલતું હોય, દેશમાં હાલતું હોય, બધે આપણું હાલતું હોય, એટલી બધી તાકાત હોય, પણ છેલ્લે તો કાંઈ નહીં ને. છેલ્લે કોઈ હોતું નથી. વડાપ્રધાન સુધીના છે એવા દાખલા કે છેલ્લે કોઈ ન હોય તો કોણ હોય? આ બધાય સ્વાર્થના સગા છે. જ્યાં સુધી આપણું કમાઈ હોય, આપણું કંઈક હોય, આપણી કંઈક સત્તા હોય, ત્યાં સુધી હવ આવે. સત્તા આવી ગયા પછી કોઈ આવે? પૂછવાય ન આવે. પણ આ એક નામ એવું છે કે ઈ આ દેહ ન હોય છતાં ઈ નામ હોય કે નહીં? એટલે આ કમાઈ કરી લેવી. આ જોબન જાશે જખ મારતું, આ જરા જંજરવા લાગી, ઘરના છોકરા વઢવાડ કરશે, આ ગરડાને મેલો કાઢી. અત્યારે આ સમય આવી ગયો. જુઓ તો ખરા, પેલા ગરડા ગામની અંદર કેટલું બોલતા, કેવું બોલતા, તો એના દીકરા દાંત કાઢે અને એને પૂછ્યા વગર કામ ન કરતા. બોલો, અમારા બાપા હતા, અહીંયા અમારા માં 90 વર્ષ હતા, પણ તો એને પૂછે, એમ પૂછ્યા વગર કામ ન કરતા. અત્યારે તો કે તમને ખબર પડતી નથી. શું કરવા ખબર પડતી નથી? કે હવે ઈ મહિના કમાવા એટલે ખબર પડતી નથી. હવે જરૂર નથી. જરૂર હતી ત્યાં સુધી બધી ખબર પડતી હતી, પછી ખબર પડતી નથી. અત્યારે ભોજા બાપા 200 વર્ષ પહેલા બોલીને ગયા છે. આજે એ પરિસ્થિતિ છે કે નથી? કે ઘરડાને મેલો કાઢી, કેવા કાઢી મૂકે છે ખબર છે? કે વૃદ્ધાશ્રમ હોય, વૃદ્ધાશ્રમ, ત્યાં ઓટે ઉતારી અને વયા જાય અને કે અમે હમણાં આવી. પછી નો ફોન હોય, નો કાંઈ ખબર હોય, તો ઓલા વૃદ્ધાશ્રમ વાળા આવે કે માડી કે ભાઈ આમાં દીકરો હમણાં આવશે, હમણાં આવશે. એ કે હવે નહીં આવે, અંદર આવી જાઓ. હવે નહીં આવે, અંદર આવી જાઓ. આ સમય આવી ગયો. જો તો ખરા, હવે આ પરિસ્થિતિ આવે એની પહેલા આપણે સમજી જવું જોઈએ કે નહીં? તો આપણે સમજીને શું કરવાનું? આપણે સમજીને કામ કરવાનું? કાંઈ કરવાનું નહીં. આપણે આપણું ભજન કરી લેવાનું. આપણે આપણું ભજન કરી લેવાનું. અને કદાચ આપણે કમાઈ એમ હોય, સશક્ત હોય, છેલ્લે તો કાંઈ નહીં ને. મૂકીને જ જાવું કે નહીં? ભેગું જ કાંઈ આવવાનું નથી ને. અને આ ભજન કરવું હોય તો આમાં ખર્ચો ખરો કાંઈ? આપણે કઈ સપ્તાહ કરવી પડે? કથા કરવી પડે? કોઈ કાંઈ કરવું ન પડે. કોઈ સમય જોઈ? નો સમય, નો કાંઈ. કેવું આ ભજન છે જો તો ખરા. આ ભજન કેવું છે? નહીં આ દેહને તકલીફ. આમાં દેહને તકલીફ ખરી આ ભજન કરવામાં? નહીં જીભને તકલીફ. મંત્ર બોલવો પડે? ન બોલવો પડે. ન નાણાંની તકલીફ કે નાણું દેવું પડે? કાંઈ નહીં. ખાલી પોતાનું સ્વરૂપ જાણી અને પોતાના સ્વરૂપની યાદી રાખવાની છે. શું રાખવાનું છે? યાદી. જે પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપની યાદી રાખવા સિવાય કાંઈ કરવાનું નથી. યાદી તો રાખવી જોઈએ ને. હમણાં કોઈક ઉઘરાણી વાળો બહુ હેરાન કરતો હોય, પૈસા માગતો હોય ને હેરાન કરતો હોય, અને
એમ કે ભાઈ હવે આ ટાઈમે જ મારે જોહે, તારે જે કરવું હોય એ કઈ, તો ભજન થાય. બીજું કઈ યાદ આવે? હે કઈ નો આવે ને, એક જ યાદ આવે ને કે હું કાલ આને કેવી રીતે પૈસા આપીશ, કે બીજું કઈ આવે? તો એમ જી એમ યાદ નો આવે ને એમ આપણું સ્વરૂપ યાદી રહેવું જોઈએ. ઈ જેટલી યાદી રહીએ ને ઈ કેવી યાદી રહીએ જાય, તો ઈ યાદી આપણા સ્વરૂપની રહેવી જોઈએ. જો ઈ સ્વરૂપની યાદી રહી ગઈ, કેમ નથી રહેતી ખબર છે? આપણને ખબર છે કે એક દી આ તો જવાનું છે, હે, પણ અત્યારે તોય ભૂલી જાય. શમશાનમાં જાય એટલે શમશાન વૈરાગ લાગી જાય, એક દી તો આપણે જવું છે, પણ ઘીરે આવીને પાછો હતો એમને, હે, બધું ભૂલી જાય. પણ આ ન ભૂલવું, પોતાનું સ્વરૂપ ન ભૂલવું. અને ઈ જ અમરપદને પમાવે કે નહીં, કે બીજું પમાવે? ઈ જ પોતાનું સ્વરૂપ છે, ઈ જ અમરલોકમાં લઈ જાય. લઈ જાય કે નહીં? અમરલોક બીજે ક્યાંય નહીં હોય, પોતા પાસે જ છે. અમરલોક વળી કે આમ કે હૈસે કોઈ આકાશ લોક બતાવે ને, કોઈ પાતાળ લોક બતાવે ને, કોઈ વૈકુંઠ લોક બતાવે ને, હે, કોઈ ધામ બતાવે ને, બધું અહીં અહીં છે. અહીંથી આગું ખરું? કાંઈ આગું નથી. ત્રણેય લોક આમાં છે કે નથી? ત્રણેય લોક ખરા, પણ ત્રણેય લોકને ઓળખવા વાળો જોઈ, ઓળખવા વાળો જોઈ ને, અને એવો ઓળખાવા વાળો જોઈ, બે જોઈ. આપણે સોનું ને આપણને ખબર નથી સોનું કે કેટલા વલું છે ઈ, બરોબર? તો જે ઓળખાવા વાળો છે એને તો ખબર હોવી જોઈએ કે નહીં? એને ન ખબર હોય તો અટકળે કહી દે કે આ એટલા વલું છે, તો નુકસાન કોનું જાય? આપણું જાય કે નહીં? આમાં એમ જ છે. આમાં ઓળખાવા વાળો એવો સોની જેવો, એવો સોની, પારક સોની જેવો જોઈએ. આમ હાથમાં લે ને તા કે આ 12 વલું છે, આ 22 વલું છે, આ 23, એને ઓલો ઘસરકો ન મારવો પડે, મારવો પડે. એમ સદગુરુ મહારાજ જ્યારે મળે ને ત્યારે એવા હોય કે તરત જ એને હીરાને પરખાવી દે. હીરો જ પીડ્યો છે કે નહીં? આમાં બધામાં હીરો પીડ્યો છે કે નહીં? એ હીરો પરખાવી દે. એટલે આપણે આપણા મા બાપને સાચવવા, એ ઈશ્વરનું સ્વરૂપ છે. કેનું સ્વરૂપ છે? ઈશ્વરનું સ્વરૂપ છે. આમાં ઈશ્વર બેઠા છે કે નથી બેઠા? આમાં હોય તો એમાં હોય કે ન હોય? ક્યાંકડે પૂજા કરવા જવાની મને કયો તો, ક્યાં મંદિરે જવું પડે? હે, આમાં બેઠા છે. આ મંદિરમાં મા બાપ છે ને, ઈ પેલા ગુરુ, પેલા ગુરુ માતા પિતા છે, કે એને આપણને એના જેટલા ઉપકાર ગણીને એટલા ઓછા પડે. બોલો, સદગુરુ મહારાજના જેટલા ઉપકાર ગણી માતા પિતાના અને સદગુરુ મહારાજના એટલા ઓછા પડે. માતા પિતા ગમે એવો દીકરો હોય છતાંય ઈ એના કોઈ દી અવગુણ ન ગાય. ગાય? કોઈ દી નો ગાય, ગમે એમ કે તોય નો ગાય. ગાય કે એટલો એનો પ્રેમ એમાં હોય છે. પણ આપણે પ્રેમ ચૂકી જાય પછી શું કામનું? હે, એટલે કે આ બધું જોબન વયું જાહે, રહે નહીં. પછી આ છોકરા બધા વઢવાડ કરશે, ગરડાને મેલો કાઢી. માલ ખજાના તારા દરિયામાં હોમાશે. કોઈનો માલ ખજાનો રહ્યો છે? ગમે એવા હોય એટલે દરિયો એટલે અહીં મૂકીને જવાનું ને એમાં જો. માલ ખજાના તારા દરિયામાં હોમાશે. પછી હે
આ વાણ જશે ભાંગી, માલ ખજાના તારા દરિયામાં હોમાશે, આ વાણ જશે ભાંગી. બધાયના ભાંગી ગયા છે, કોઈના રહ્યા નથી. દરિયામાં ડૂબકા દેશો, પછી લોઢના લોર ગયા લાગી, પછી કાંઈ થાય નહીં. ઘણી બધી સ્ટીમરો દરિયામાં ડૂબી ગઈ છે, માથે લોઢના લોર લાગી ગયા છે. એનું કાંઈ આવે ખરું? એમાં તરીને જવાય ખરું? એમાં માલ લઈને જવાય ખરું? તો આ તરવાનું એક સાધન મળ્યું છે. ઈશ્વરને પ્રાપ્ત કરવાનું મનુષ્ય દેહ એક જ એવો છે કે ઈશ્વરની પ્રાપ્તિ કરી શકે. આ દેહ સિવાય ઈશ્વરની પ્રાપ્તિ થાય એવી નથી. મનુષ્ય દેહના દેહ તો ઘણા બધા છે, નથી? આ ઝાડનો ઈ દેહ કહેવાય, પંખીનો દેહ કહેવાય, પશુનો દેહ કહેવાય, મચ્છરનો દેહ કહેવાય. હે, આમાંય દેહ ઓછા છે. કેટલા ઓલા રેટ છે કે 350 ને 250 ને 400 ને કેટલા, કઈ આમાં થોડા છે કે નથી? પણ તો આપણે તો આ બધાયથી પર છે કે નહીં? હે, એટલે કહે છે કે આ મનુષ્ય અવતાર ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે. અને એ આ બધા સંતો એના અનુભવથી કહી ગયા છે. અને એ જે અનુભવથી કહી ગયા છે એ આપણો અનુભવ એમાં આવે છે કે નહીં? એમાં આવી જાય. કેમ આવે? આ અનુભવની વાણી એવી છે કે જેને જેના અનુભવ કર્યો છે એને આ વાણી સમજાય. નહીતર વાણીનો અર્થ અનર્થ કરતા હોય, ન શબ્દ સમજાણો હોય તો બીજું કહેતા હોય. ભોજા બાપાનું એક ભજન છે, હાલો કીડીબાઈની જાનમાં. હે, ઈ જે કીડી કોણ અને જાન કઈ, તેતર બાંધે તરવાય, આ બધા આઈની વાતું છે. આ પંખી પારવડા ને નોતરા છે, આપણે નોતરી છીએ. આ પંખી પારવડા જ છે. બહુ સરસ ભજન ભોજા બાપાએ લખ્યું છે. ધન્યવાદ છે એ અભણ માણસને કે ચારેય વેદની વાતું કરે. હે, તો આ શબ્દની તાકાત એવી છે, આ શબ્દની તાકાત એવી છે. પણ વાતું કરે પતે એવું નથી હો. જાણ્યા પછી વાતું કરે પતે એવું નથી. એમાં રહ્યા જ એવું છે. પછી આ બધા લોટના લોર આપણે ઓલો છેલ્લી અંત ઘડી હોય, અંત ઘડી પછી ગમે એમ કરી તો એમાં ભેગું થાય ખરું? પછી ભજન થાય ખરું? કાંઈ ન થાય હો. પછી તો હાલો બાપા હાલો ગયા. પછી આ જીવ એટલો વલોપાત કરે છે, એટલો વલોપાત. હું આવ્યો તો શેના માટે અને હું કરીને શું જાઉં છું? આવ્યો તો કેટલાય પુણ્ય ભેગા ત્યારે મનુષ્ય અવતાર મળ્યો. અને અવતાર મળ્યા પછી આવ્યો તો ઓરવાને કરી ગયો કારજનું. હે, જે કાંઈ કરવું હતું, પોતાને તરવાનું હતું, એ તર્યો નહીં અને વયો ગયો. પછી અંધકાળે કાંઈ થતું નથી. 5-7 ઘોડે સામટે ચડતો, 5-7 ઘોડે સામટે ચડતો. સવારે ઉઠે ને, અહીં એક છે અમારે મિલવાળા બાપા, સવારમાં 4 વાગે ઉઠી અને બધાય ખેતરોમાં આટો મારી આવે. પછી આવીને મિલે બેન, પછી રિફાઇનરી બેહે. સમજ્યા? તો 5-7 ઘોડે, એ તો કેટલાય ઘોડે ચડે. અત્યારે કોઈ 5-7 તેદી ચડતા છે, અત્યારે તો 15 ઘોડે ચડી જાય કે નહીં? જીવને હક નથી, શાંતિ નથી. જીવને છે શાંતિ? કદાચ આપણે એક ફેક્ટરી હોય, 2 હોય, 3 હોય, 5 હોય, પણ એનું કોઈ આપણને અહીં આવે જ નહીં. જીવનું કલ્યાણ કરવું નથી. બોલો, આપણા જીવનું ખુદનું કલ્યાણ કરવું નથી. જીવને અધોગતિમાં નાખી દેવો છે. આત્માને અધોગતિમાં કોણ નાખે છે? પોતે નાખે છે, બીજા કોઈ નાખતું નથી. કોઈ કહેતું નથી કે તું ભાઈ આ કર. કોઈએ એવું કીધું?
કે ભાઈ હવે મારે ઘણું થઈ ગયું, મારે ભગવાનનું ભજન કરવું. ભોજા બાપાએ કેમ કહી દીધું, મારે કાંઈ કરવું જ નથી, મારે ભજન જ કરવું, મારે નથી લગ્ન કરવા, નથી મારે કાંઈ વ્યવહાર કરવા, નથી મારે કાંઈ કરવું. હે આપણે તો એવું પૂછી કે હું ધંધો હાલે છે, હું હાલે છે, કેવું છે, કેવું કામ, બોલો કે બહુ સારું છે ને આટલું આમ થયું ને તેમ થયું, તો આપણું મન લલચાય. કાલને સારું આપણે કંઈક કરી, કાંઈ કરવા પણ ન હોય. લ્યો હોય જોઈજો, હો બરાબર જોઈજો. કોકનું સારું થાય ને તો કે મારે કરવું છે, આમાં સારો નફો થાય કે નહીં. આ થાય એટલે કહેવાય છો. તમે રિક્ષા હલાવતા હોય તો તમે એમ કહો કે અરે અહીં ગોંડલ કરતા રાજકોટમાં ડબલ થાય છે, તો બે લ્યો કે નહીં. બધાને આવું જ છે. કાંતાબેન દાંત કાઢે એટલે 5-7 ઘોડે સામટે ચડતો નોબત નગારા વાગી. નગારા વગાડે, શું કરવા વગાડે? વાહવાહી કરવા માટે. નગારા શા માટે વગાડે? કે મારી વાહવાહી થઈ. આપણે કમાઈ છીએ શેના માટે? વાહવાહી કરવા માટે, કે હું કંઈક છું એના માટે જ વગાડી છે કે નહીં. હું કંઈક નેતા છું, હું કંઈક મોટો વેપારી છું, મને કંઈક 5 જણા પૂછે છે, હું કંઈક મોટો છું. આવું કરવા માટે જ આ બધું કરવું પડે છે. પણ એ કંઈ કરવું જ ન પડે તો, આવું કંઈ કરવું જ ન પડે તો શું જરૂર છે? કંઈ એક માઇતમાં હતા, એના એક શિષ્ય હતા, એટલે એને કરોડોનો બંગલો બનાવ્યો અને બધા ફેરવા. આટલાનું બાથરૂમ થયું, આટલાનું રસોડું થયું, એટલાની લાઈટ આવી, એટલાના પંખા આવ્યા, એટલાના પડદા આવ્યા, એટલાની લાદી આવી. એ મહારાજ કઈ બોલે છે નહીં. ઓલા ભાઈ બોલતા જાય, વખાણ કરતા જાય. આગળ જતા 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 બધું પતીને પછી નીચે આવ્યા. એટલે કે મહારાજ છે, ગુરુ મહારાજ છે, તો કંઈક મારા વખાણ કરશે. એટલે એને તો આમ થાય ને શિષ્યને તો બહુ. એટલે કે મહારાજ કેવું બધું બરાબર? કે ધૂળ છે કે બધી? આમાં મને ક્યાંય સારું ન લાગ્યું. શું છે? તો ધૂળ છે કે નથી? ધૂળ જ છે કે નહીં? ગમે એવડું હોય તો ધૂળ છે કે નહીં? હે સંતો ભજનમાં વાણીમાં કહે છે કે જેવું હોય એમાં આનંદ કરી લેવો. સારું હોય તો કરી લેવો, નબળું આવે તો કરી લેવો. નરસિંહ મહેતા બિચારા કઈ ખાવા પીવા નહીં, કાંઈ નહીં, તોય મોજમાંથી ભજન કરી ગયા કે ન કરી ગયા? હે અને રાજા રજવાડો જે ઈશ્વરના પદવીને પામ્યા, આજે તમે એક નામ લઉં કે રામદેવ મહારાજ, રાજ કરતા કરતા કરી ગયા કે નહીં? તો ભજન ગમે એ સ્થિતિમાં થાય એવું છે. કોઈ પણ સ્થિતિમાં ભજન થાય એવું છે. કોઈ પણ સ્થિતિ હોય, પછી સ્થિતિ બગડે અને ભજન ન થાય ત્યાં સુધી સમજાણું નથી. ત્યાં સુધી સમજાણું નથી. પાલખીમાં બેસી પાણી મગાવતો, કેટલો હુકમ હાલતો કે પાણી લે. કેટલા જણા હાજર હોય? અત્યારે મોટા મોટા માણસોને એટલા હોય કે નહીં? અત્યારે બધાને હોય. મોટા માહિતમાં હોય તોય હોય, મારા જેવા કે ગાલો હોય કે નહીં? પણ સંતને કોઈને હોય કે ન હોય, એને કાંઈ લેવા કે દેવા. એટલે પાલખીમાં બેસી પાણી મગાવતો, છેલ્લે શું થાય? બધું કાયા લઈ જશે નાખી, એમાં કાંઈ આમાં આવશે નહીં. કાંઈ રાખે તો કહીજો. ધીરુભાઈ અંબાણી હતા તો એને કઈ ભેગું દીધું? બધું મૂકી દીધું. સિકંદર હતો તો સિકંદરે તો બતાવ્યું છે. સિકંદરે તો શું બતાવ્યું? કે જ્યારે એને સદગુરુ મહારાજે બોધ આપ્યો સદગુરુ મહારાજે
અને સિકંદર જેવો રાજા એને ઈ કે મારું કમાઈ કરીને મારો નિર્વાહ મારે કરવો છે. ઈ રસ્તો ગુરુની કે બતાવો. મારે મહેલમાં જવું જ નથી, હું એનો કારભારી ખાલી એનો કારભાર કરીશ. તો મહેલમાં ન ગયા અને કમાઈ માટે પેલા સુંડા આવે ને સુંડા ઈ શીખી ગયા અને એમાંથી એનો કીધું આપણે કરી હકી ખરા. તૈયાર મળે છે, તૈયાર છે, તોય ભક્તિ થતી નથી. જો તો ખરા તૈયાર છે કે નહીં? કાંઈ કરવું પડે એમ હોય તો કયો. રસોઈ થઈ જાય, રસોઈ આવી જાય એટલે કાંઈ ઘટતું હોય તો કોઈ ગીરે કયો, ઘટતું નથી. તમે કયો એ આવી જાય. લોટ કયો તો લોટ આવી જાય, દૂધ કયો તો દૂધ આવી જાય, જે માગો એ હાજર થઈ જાય. રજવાડા જેવું છે, છતાંય પોતાનું કલ્યાણ નથી થતું, પોતાની ભક્તિ નથી થતી. ભક્તિ પોતાની કરી લેવા જેવી છે. વળી એમ થાય કેમ કરી લેવી? પણ આપણને જે નામ મળ્યું છે બસ નામે રહી જવાનું. 8 પોરા 24 કલાક પોતાના નામમાં રહી જવું, નામથી આગું જવું નહીં. બસ ઈ ભક્તિ છે. પોતાનું જે નામ છે, ઘણા એમ કે હવે આ બધી ભક્તિ તો કરવી પડે, ઘણા કે ને. પણ હવે ભક્તિ, જ્ઞાન અને યોગ, આ જે ભક્તિ છે, જ્ઞાન છે, યોગ છે અને જ્ઞાન છે. જ્ઞાન હોય એ પક્ષી માર્ગ કહેવાય. એને બતાવો ને ખાતા કેટલી વાર છે હે? તો પછી બીજે નીચે અવાય ખરું? અવાય. એટલે આ જ્ઞાનની ભક્તિ સર્વેમાં ઊંચામાં ઊંચી. સદગુરુ મહારાજે હમણાં ગાયું કે નિર્ભય. આ નિર્ભય આપણી ભક્તિ છે. કોઈ ભય નહીં આપણામાં, કોઈ ભય નહીં. ત્યાં કોઈ ભય છે નથી. શેનો નથી? જન્મ મરણનો ભય ત્યાં નથી. હવે આપણે જન્મ નથી અને મરણ નથી, પણ ત્યાં ઊભા રહી તો પોતાના નામ જે બતાવ્યું છે ત્યાં ઊભા રહી તો એ મહામંત્ર કયો. શિવજીએ પાર્વતીને મહામંત્ર આ જ આપ્યો તો બીજું? અને આ શિવજી પાર્વતીને જ આપે છે કે કોણ આપે છે? શિવજી પાર્વતીને જ આપે છે કે નહીં? આવ સીધું આ જ છે. તો કેટલાય કે ભાઈ તમારે જુક્તિ મુક્તિમાં કેમ બીજાને ન આવવા દે? મેં કીધું છે શંકર ભગવાન વનમાં લઈ ગયા પાર્વતીને, લઈ ગયા કે નહીં? હે તો આ તો પાર્વતીને ભાઈ બોધ આપવાનો શિવજી આપે છે, આપે છે કે નહીં? પણ શિવજી જે શિવ સ્વરૂપ હોય એ જ આપી શકે. શિવ સ્વરૂપ હોય એ જ બોધ આપી શકે અને એ જ પાર્વતીને આપે છે. એક જ છે કે બે છે? એક જ છે. આજકાલ કરતા આવ્યો તારો વાયદો, આજ ભજન કરીશ, કાલ ભજન કરીશ, પછી ભજન કરીશ. આ તો વાતું કીરા રાખે હે. આજકાલ કરતા આવ્યો વાયદો, નિર્ણય ન જોયું જાગી. કોઈ દી જાગ્યો નહીં. કોક જાગ્યા. કેવા જાગ્યા કે આ 2 દાખલા છે અહીંયા. આ 70 વર્ષના થયા, 40 વર્ષ થયા. એને માટે જ મતતા હતા કે નહીં? જેના માટે મતતા હતા તમે એ જ મળ્યું કે નહીં? પણ આપણે તો જાગ્યા કહેવાય કે નહીં? જાગ્યા પછી હુઈ ન જવું, જાગ્યા પછી સુઈ ન જવું. સુઈ ગયા તો પાછી 84 છે. એટલે જાગ્યા પછી સુવું નહીં. સુવું નહીં એટલે કે પોતાના સ્વરૂપની યાદીમાંથી જવું ન જોઈએ. પોતાના સ્વરૂપ યાદીમાંથી જવું ન જોઈએ. ધંધો કરો, કામ કરો, જે કરો એ કરો, બધુંય કરો, કોઈ ના નથી. પણ પોતે પોતાને વિસરે નહીં. બસ પોતે
પોતાને વિસરે નહીં એવું રાખો. આ બેહો બેહો કેમ ભાઈ ગયા? એટલે કે આજકાલ કરતા આવ્યો તારો વાયદો, નેણે ન જોયું જાગી. ભોજા ભગત કહે કાંઈ ન સમજો. હવે આપણે ગમે એવી શિખામણ આપી પણ સમજતા નથી. સમજ્યા? ભોજો ભગત કે કાંઈ ન સમજો, શિખામણ ન લાગી, શિખામણ લાગતી નથી. લાગે છે? શિખામણ લઈ લેવા જેવી સાચી શિખામણ છે. કેવી છે? સાચી છે. પોતાની શિખામણ છે, પોતાના સ્વરૂપની શિખામણ છે, સત્ય શિખામણ. સત્ય ગોતવા નીકળ્યા છે. સત્ય કોને કેવું? કોઈ કે બોલે એ સત્ય, કોઈ કે આ સત્ય, કોઈ કે આ સત્ય. સત્ય એ એક જ પડ્યું છે. જે નામ પડ્યું છે એ સત્ય છે કે નહીં? આ બધું પરિવર્તનશીલ છે, પણ એ નામ પરિવર્તનશીલ છે. એ સત્ય છે. એ સત્યનું એમાં ખોટું બોલવું નહીં. સાચું કહી ગયા છે બધા કે જે સત પડ્યું છે એમાં કોઈ દી મિનમેક હોય નહીં. એટલે સતમાં રહેવું, મોજું કરી લેવી, આનંદ કરી લેવો. આવો અવસર પાછો મળે કે ન મળે, મળી ચૂક્યો છે. આનંદ છે કે આવો અવસર મળ્યો છે, આવું નામ મળ્યું છે, આવો દેશ મળ્યો છે, આવું ગામ મળ્યું છે, આવા કુટુંબ કબીલા મળ્યા છે કે આપણને ભક્તિ કરવાની આનંદ આવે છે. નહીંતર એવો સમય હોય, એવો દેશ હોય તો આપણે ભક્તિ કરી શકીએ? ન થઈ શકે. તો પોતાના સ્વરૂપમાં આનંદ લેવો.